નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. હું છું સઈદ કુરેશી. બનાસકાંઠા પોલીસ તંત્રમાં ગૌરવની ક્ષણ. વિનોદભાઈ ચૌધરીને પીએસઆઈ પદ પર બઢતી મળતા એસપી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા હંમેશા લોકોની સુરક્ષા અને સમર્પણના સાથે નિકટ મેળ વધારી સમાજમાં વિશ્વાસ અને સૌહાર્દનો આધાર પુરવાર કરતા આવ્યા છે. તેમની નેતૃત્વ કળાએ વિભિન્ન ક્ષેત્રોમાં કૃતિશીલતા, જવાબદારી અને સહકારના સંદેશ સાથે પોલીસ તથા સમુદાય વચ્ચે ઊંડા સંબંધ બનાવ્યા છે. તેમના કાર્યની સાદગી અને ઉત્સાહથી પ્રેરિત થઈને સમાજના દરેક વર્ગમાં તેમની પ્રશંસા અને વિશ્વાસ ફરીવાર સ્પષ્ટ થાય છે. બનાસકાંઠા જિલ્લાના પોલીસ વિભાગમાં એક ગૌરવભર્યો પ્રસંગ સર્જાયો છે, જ્યારે ખેમાણા ગામના વતની અને જવાબદાર એએસઆઈ તરીકે ફરજ બજાવી રહેલા વિનોદભાઈ ચૌધરીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પદ માટે બઢતી મળતા ખાસ સન્માન કરવામાં આવ્યું છે. તસવીરમાં જોઈ શકાય છે કે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાએ પોતાના ચેમ્બર ખાતે વિધિવત રીતે વિનોદભાઈને સ્ટાર ઉમેરીને પીએસઆઈ તરીકે સન્માનિત કર્યા હતા. ભારતીય તિરંગા અને ગુજરાત પોલીસ લોગો સામે બંને અધિકારીઓએ સન્માનના અવસરે સલામી આપતી યાદગાર ક્ષણ કેમેરામાં કેદ કરવામાં આવી છે. વિનોદભાઈ ચૌધરીને હવે મહેસાણા ખાતે પીએસઆઈ તરીકે નવી નિમણૂક આપી દેવામાં આવી છે. તેમના સન્માન અને પ્રમોશન પ્રસંગે સમગ્ર ખોમાણા ગામ તેમજ મિત્ર મંડળમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. વિનોદભાઈના એક નજીકના મિત્રએ જણાવ્યું છે કે વિનોદભાઈની આ સફળતા આપણા ગામ માટે ગૌરવની બાબત છે. તેઓ હંમેશા પ્રગતિ કરે અને સમાજ સેવામાં આગળ વધે તેવી હાર્દિક શુભકામનાઓ. આ ઘટના ન માત્ર પોલીસ વિભાગ માટે ગૌરવની વાત છે, પરંતુ યુવા પેઢી માટે પણ પ્રેરણારૂપ બની છે કે નિષ્ઠા, પરિશ્રમ અને કર્તવ્ય પરાયણતાથી સફળતાની ઊંચાઈઓ હાંસલ કરી શકાય છે. સદય કુરેશી સાથે ભાવેશ પરીખ, બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા.